છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે આવેલી ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં દૂધ મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકોને નાણાં લેવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના નાણાં લેવા માટે આવતા ગ્રાહકોને 2-2 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે વરસાદ અને ગંદકીમાં રોડ ઉપર ઊભા રહેવું પશુના માલિકો મજબૂર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના પશુ માલિકો બરોડા ડેરીમાં દૂધ ભરે છે, તે દૂધના નાણાંની ચૂકવણી બરોડા ડેરી દ્વારા ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા પશુ માલિકોને નાણાં ચૂકવવામાં આવતા હોય છે અને લાઈનો લાગી છે। બેંકની જગ્યા નાની છે। બરોડા ડેરી દ્વારા દૂધ ભરતા પશુ માલિકોને અલગ અલગ બેંકોમાં અથવા તો સ્થાનિક કક્ષાએ આવેલી દૂધ મંડળીઓને નાણાં સીધા આપે તો રાહત થાય તેમ છે। બરોડા ડેરીના અંધેર વહીવટના કારણે પશુ માલિકો હેરાન થઈ રહ્યા છે। ગામડાઓમાં અલગ અલગ બેંકો આવેલી છે, શાખાઓ આવેલી છે, તે બેંકોના નાણાં આપવાની જગ્યાએ તાલુકામાં એક જ બેંક હોવા છતાંય તે જ બેંકમાં નાણાં બરોડા ડેરી દ્વારા ફાળવવામાં આવતા હોવાથી પશુ માલિકોને નાણાં લેવા માટે તાલુકા મથકથી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ભાડું ખર્ચીને આવવું પડે છે। દૂધ અમે ભરી શકીએ જાઓ તો અમારે ડેરી પર પગારમાં લેવું હતું એ બરાબર હતું, અને ત્યારે આ રોજના આવું લાઈન પડવાની અમારે 2-3 કલાક થાય તો મેળ નહીં પડતો। દૂધ ભરીએ એનું નહીં 2-3 કલાક થઈ જશે, સવારના ઉભા છે। કિચડમાં વરસાદ આવે તો વરસાદમાં ઉભા લાઈન તોડી નાખી જોઈએ તો પાછા બીજી નવી સરતી લાઈન પાડવાની પાછા મુશ્કેલી બહુ પડે છે અમારે। કાઉન્ટર વધારવા જોઈએ, કાઉન્ટર વધારવા જોઈએ, કાં તો પછી ડેરી પર આપેલા એ બરાબર હોતું।